ગામમાં દાદા હો લાજ ને પકડ શું છે તું મારનારો પણ શું મારનારો બોલનો દાદા યાર દુકાન તો એક મળી ગઈ છે આપણને દુકાને આયા મસાલા લઈ લે ભાઈ બે વીઆઈપી અંદર જ આપણે ભાઈના અરે આખો દાડો પતી ગયો પણ બાઈક હાથમાં આવીને શું કરીશું આગે બાઈકો પડે ચાર પાંચ બાઈકો પડે જોઈએ એકાદ બાઈકનું હોય નંબર તો આપણું કોમ થઈ જાય પેલું એક્સિડન્ટ મળી જાય તો વાર પછી આવી જાય હા એક બે બેઠો હોય જોઈએ તો ખરા વિચારીએ અને જોઈને જઈએ આગળ કરીએ એ એક્સિડન્ટ પડ્યું છે કરીએ કે ભાઈ જો જોઈએ ધીમે ચેક કરી લો બરાબર આપણે ચેક કરી લઈએ બાઈકો પડે એક જ બાઈક મળી જાય તો મજા આવી જાય આપણે ના પડી આ બાઈક નહીં બાઈક મળી ગયો 58 ભાઈ બાઈકમાં છો તમારું એકદમ જબરજસ્ત બાઈક લાગે તમે લોન પર લીધું બાઈક ફાઇનાન્સ કરાય શું વાત હપ્તા બરફ કેટલા બાકી ખ્યાલ નહીં ને તો બાઈક ની ચાવી ધીમે નાખે સાની આલું ચાવી અરે પણ આપું સાની અરે બાઈક ની ચાવી આપવાની ચાવી સાની આપું અરે હપ્તા નહીં ભરે એટલે બાઈક ની ચાવી આપી દેવાની નથી જે તૂટતું હોય તોડ લો તૂટતું હોય એટલે શું જેવી તૂટતું હોય પ્યારથી વાત કરું છું ને પહેલા પ્યારથી વાત કરું તમારે કરું છું ને અવાજ જેવે અવાજ કોની કરું શું કરું લે શું કે હા અવાજ નીચે રાખીને બોલવા ખબર કોનું એ ખબર છે શું કર્યું શું કરી લે ચાવી લે કોણ છું તું કોણ આ ગામમાં દાદા હો લાજ ને પકડ શું છે તું મારનારો પણ શું મારનારો બોલનો દાદા બોલનો દાદા છું તારાથી એ સંબંધ કોન્ટેક્ટ છે ને તો એ મારો સંબંધ છે કર ફોન કરવો છે ગમે ત્યાં ફોન કરું બાઈક પર લઈ જવાનું નહીં મજા આવે મજા આવે અવાજ નીચે કોઈ નહીં છોડાવે અવાજ નીચે સારું એક જણ ફોન કરું ટાઉન માં પોલીસ વાળાને જેને કરવું હોય ને કરજે ફાઇનાન્સ વાળાને જ મારું અલ્લા અહીંયા બધા કકરાટા ચાલે છે આથી હું એમને ફોન આલું વાત કર કે લે વાત કર હા મારો હલો કોણ ઇરફાન હા બોલો ઇરફાનભાઈ આ તમારું બાઈક હતું એમ સારું કશો વાંધો નહીં હા આટલી ફેર છોડીએ બરાબર સારું લે ભાઈ હલો આ પેલું એ વહીવટ પતાવવાની વાત કરે છે પતાવી દો સારું પૂછ્યું કેટલો વહીવટ શું છે 2000 રૂપિયા આપી સેટલમેન્ટ કરવું પડશે ઓછું નહીં થાય ઓછું ના થાય હા શું કરવું હા એ તો ભરાઈ ગયો તો શું કરું ભરાઈ ગયો જો કશું તે કરવું પડશે નિકટ બાઈક જશે સારું ચલો લો ભાઈ અત્યારે આજ પછી મને મળજો નહીં હો લો ના પણ તમે દાદાગીરી કરો તો હું શું કરું તમારે પહેલેથી હપ્તા હરખા ભરવા જોઈએ ને દાદાગીરી કરવાની આવી રીતે પૈસા ના આલવા પડે અને અબરો આ તો સેટલમેન્ટ થઈ ગયું બરાબર પણ
આવતા મહિને પાછા હાથમાં ના આવો એ રેગ્યુલર હપ્તા ભરી દેજો, બરાબર? રેગ્યુલર ભરજો. કોઈ મગજમારી ના થવી જોઈએ એ કોઈ હાથમાં ના આવો ઓકે, બરાબર ઓકે. શાંતિ કામ જે પતી થાય જાય એ બધું પતી ગયું બરાબર લાવો આપણે સેટલમેન્ટ થઈ ગયું છે બરાબર અત્યારે તો આ મહિને પૂરતું ઓકે. આવતા મહિને જોઈ લેજો પાછા જોઈ લઈશું હો ને હવે સોળ બળદ પી લઈએ આપણે ઠંડુ નહીં પીવું યાર આ તો હું જઉં છું ઘરે જ જઉં છું હાલો, ઓકે. મળીએ અને મળીએ આગળ કોઈ પકડે તો કઈ સેટલમેન્ટ થઈ ગયું છે હા. બરાબર આપણે બીજા 6 લોકો છે બરાબર ને? હા ચલો મળીએ